સાવલી તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ અને વરસાદની અતિવૃષ્ટિના કારણે ખેતીમાં થયેલ નુકસાનના વળતરની માંગ સાથે તાલુકા સેવા સદન પ્રાંત અધિકારીને સર્વે નહીં વળતર આપોના સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું અને તાલુકાની નદીઓમાં થતી ગેરકાયદે રેતી ખનન બંધ કરાવવા સાવલી મામલતદારને મૌખિક રજૂઆત કરાઈ હતી। સમગ્ર ગુજરાતમાં ચોમાસા બાદ શિયાળાની શરૂઆતમાં સતત 4 દિવસ થયેલ વરસાદના કારણે ખેતીના રવિ પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। રાજ્ય સરકારે ખેતી પાકોમાં થયેલા નુકસાનની સર્વે કામગીરી આરંભી છે, ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો, હોદ્દેદારો, તાલુકા કોંગ્રેસના પ્રમુખ સાદિક અલી સૈયદ, જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ સહિત સર્વે નહીં વળતર આપોની માંગ સાથે તાલુકા સેવા સદન પહોંચી પ્રાંત અધિકારી રોનક શાહને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને ડાંગર, તમાકુ, અડદ, કપાસ, દિવેલ સહિત પાકના બિયારણ, ખાતર, દવા અને મહેનતની નુકસાનનું વળતર જલ્દી ચૂકવાય તેવી ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। ઉપરોક્ત રજૂઆત બાદ સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સાવલી તાલુકામાંથી પસાર થતી નદીઓમાંથી રેતી માફિયાઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતી ખનન કરાઈ રહ્યું છે અને મામલતદાર જાતે તપાસ કરી દંડ વસૂલ કરે તો પંથકના ખેડૂતોને વળતર ચૂકવાઈ જાય તેવી મૌખિક રજૂઆત કરાઈ હતી। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। મામલતદાર શ્રી સાહેબને અમે આજે રેતી ખનનની મૌખિક ફરિયાદ કરી છે। મહીસાગર નદી, ગોમા નદી, કરણ નદીમાં ફૂલ ભરપૂર લીઝ વગર રેતી ખનન માફિયાઓ દરરોજના 500 હજાર ડમ્ફરિયા અને ટ્રેક્ટરો વેચે છે। એ ખાલી માત્ર 4 મહિના બંધ કરાવે ને અને મામલતદાર સાહેબ શ્રી જાતે વહીવટ કરે ને તો પણ ખેડૂતોનો જેવું સાવલી તાલુકાનું વળતર પૂરેપૂરું ચૂકવાઈ જાય।